બિસ્માર હાલતમાં। રામપરથી માતાના મઢ સુધીના મુખ્ય માર્ગની ખરાબ હાલત સામે લોકોમાં ગંભીર નારાજગી। રામપરથી પવિત્ર માતાના મઢ તરફ જતો મુખ્ય માર્ગ જે અબડાસા, માંડવી અને નખત્રાણા સહિત 3 તાલુકાઓને જોડે છે, હાલમાં ગંભીર રીતે નબળી હાલતમાં છે। રસ્તાના મોટા ભાગના ભાગોમાં ખાડાઓ, તૂટેલા પેચ અને દુષ્કર અવરજવરથી વાહન ચાલકો અને યાત્રાળુઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દરરોજ હજારો લોકો અને ધાર્મિક યાત્રાળુઓના માતાના મઢ સુધી પહોંચવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે યાત્રા દુષ્કર બની ગઈ છે અને જીવલેણ અકસ્માતોનો ભય સતત મંડરાઈ રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ અને યાત્રાળુઓએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક માર્ગની સમારકામ અને નવીનીકરણ કામગીરી શરૂ કરવા માટે માંગણી ઉઠાવી છે। અહીં સુધી કે વરસાદી મોસમ પહેલાં જો યોગ્ય મરામત ના થાય તો મોટી દુર્ઘટનાઓ થવાની પણ શક્યતા છે। તદુપરાંત મહત્વનું છે કે માતાના મઢ જેમ વિશાળ ધાર્મિક સ્થળે જતા લોકો માટે સારા માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરવી સરકાર અને તંત્રની સીધી જવાબદારી છે। પ્રજાજનો અને યાત્રાળુઓ દ્વારા તંત્રને અપીલ કરવામાં આવે છે કે તરત જ આ માર્ગની યોગ્ય મરામત અને નવીન કામગીરી શરૂ કરવામાં આવે, જેથી સર્વજન હિતમાં વહેતો રસ્તો ફરીથી સુલભ અને સુરક્ષિત બને।